નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તમારા માટે હાજર થઈ ગયું છે અને એની જ તૈયારી એટલે કે એનું સોલ્યુશન કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તૈયાર છે. તો ઓશન કોચિંગ ક્લાસીસના તમામ શિક્ષક મિત્રો છે તમારે માટે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાના છે, જેની અંદર હું નિકુંજ સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9 નો સામાજિક વિજ્ઞાન વિષયનો વિભાગ એ એની અંદર ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજે જ આને વસાવી લેજો અને તેને વસાવવા માટે, ઘરે લાવવા માટે તમારે એને ક્યાંય લેવા જવાની જરૂર નથી, તમને ઘર બેઠા મળી જશે. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે ખાલી માત્ર એક ફોન કોલ કરવાનો છે, 70 46 22 22 54. આ નંબર ઉપર ફોન કરશો એટલે તમને ઘર બેઠા મળી જવાનું છે, ઘરે બેઠા તમને ડિલિવરી મળી જવાની છે, બરાબર છે. અથવા તો તમે આપણી જે વેબસાઇટ આપી છે તેના ઉપર જઈને ઓર્ડર કરી શકો છો, અથવા તો ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ વિભાગ એ થી. વિભાગ એ ની અંદર જે ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો જોઈએ એની અંદર પ્રકરણ નંબર 1, જેની અંદર પહેલો સવાલ છે, ઈસવીસન 1773 માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો. તો બ્રિટિશ પાર્લામેન્ટે જે ધારો પસાર કર્યો હતો એને કહેવાય છે નિયામક ધારો. કયો ધારો હતો? નિયામક ધારો. તો જવાબ આવશે નિયામક ધારો. બીજું છે, કોર્નવોલિસ પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો? તો કોર્નવોલિસ પછી ભારતનો ગવર્નર જનરલ જે બન્યો હતો એનું નામ હતું સર જ્હોન શોર. કોણ હતા? સર જ્હોન શોર. પછી પોર્ટુગીઝ નાવિક ખાલી જગ્યા ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી હતી. તો ભાઈ બધાને ખબર છે કોણ હતા? તો કે વાસ્કો દ ગામા હતા. અને વાસ્કો દ ગામા હતા કયા દેશના વતની હતા? તો અહીંયા જ લખ્યું છે આપણને, પોર્ટુગીઝ દેશના વતની હતા, બરાબર છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન. ચોથી, ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા વાદી પણ હતો. તો જો ડેલહાઉસી હતો એને ચોક્કસથી સંપૂર્ણ ભારત ઉપર શાસન સ્થાપિત કરવું હતું. સામ્રાજ્યવાદી હતો પણ એની સાથે સાથે એને ભારતની અંદર ઘણા બધા સુધારાઓ પણ કર્યા હતા. આથી એક સુધારાવાદી પણ હતો. હવે કેવા કેવા સુધારા કર્યા હતા? જો કે પેલું તો એને શું કર્યું હતું? જો કે જાહેર બાંધકામ ખાતાની રચના કરી હતી. કઈ? જાહેર બાંધકામ ખાતું, બરાબર છે. બીજું શું કર્યું હતું? તો કે રેલવેની શરૂઆત કરી હતી. શેની શરૂઆત કરી હતી? રેલવેની. પછી ત્રીજું શું કર્યું હતું? તો કે ભાઈ ત્રીજું કામ એને એવું કર્યું હતું, ભાઈ તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી હતી. આવી રીતે ઘણા બધા સુધારાઓ તેને ભારતમાં કર્યા હતા. આથી એ સુધારાવાદી પણ હતો, બરાબર છે. પછી ગવર્નર જનરલ ખાલી જગ્યા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. કઈ નીતિ? જીત જપ્તી અને ખાલસા નીતિ. કોની હતી? ડેલહાઉસીની હતી. કોની હતી? ડેલહાઉસીની, બરાબર છે. ચલો હવે તમારે મને એક કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે, કોમેન્ટ કરવાની છે જવાબમાં, કે ભાઈ સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? કઈ યોજના? સહાયકારી યોજના અમલમાં મૂકનાર જે વ્યક્તિ હતા તેનું નામ શું છે? ચલો આનો આન્સર મને કોમેન્ટની અંદર આપો. આગળ વધીએ પ્રકરણ નંબર 2 તરફ. એની અંદર પહેલો સવાલ, 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા કોંગોમાં ખાલી જગ્યા સત્તા સ્થાપી. તો બેલ્જિયમના રાજા કોણ હતા? તો એનું નામ આવશે લિયોપોલ્ડ. બેલ્જિયમના રાજા કોણ હતા? લિયોપોલ્ડ. તેને ક્યાં સત્તા સ્થાપી? કોંગો નામના દેશની અંદર સત્તા સ્થાપી. 1871 ની ખાલી જગ્યા સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની હતી. તો ભાઈ 1871 માં કઈ સંધિ થઈ હતી? તો કે 1870 ની અંદર બે દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. કયા કયા? તો કે જર્મની અને ફ્રાન્સ. આ બંને દેશો વચ્ચે જે યુદ્ધ થયું એમાં જર્મની છે એ જીતી ગયું. કોણ જીતી ગયું? જર્મની જીતી ગયું. એને તો જીતી ગયું તો એને શું કર્યું ભાઈ? પોતે આમ બોસ હોય ને આમ થઈને ફરવા લાગ્યો, એ ફ્રાન્સ
ઇધર આ તું હારી ગયો છો, બરાબર છે. તારા જે આલ્સેસ અને લોરેન્સ પ્રાન છે ને એ હું રાખી લઈશ. એટલે કે સંધિત થતી હતી, પણ એની અંદર પોતે જીતી ગયો હતો, એટલે ફ્રાન્સ તો હારી ગયું હતું, એની પાસે તો કઈ તાકાત હતી નહીં. એટલે જર્મની જે કે એમ એને કરવું જ પડે. જો એ વાત ન માને તો પાછું જર્મની એની પર પાછું આક્રમણ કરી દેતો, એની પાસે કોઈ તાકાત નહોતી વધી, બરાબર છે. એટલે એના જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત પડાવી દીધા, પછી બીજા ખર્ચાઓ છે એની પાસેથી માંગી લીધા, બરાબર છે. તો એ જે 1871 માં જે જગ્યાએ સંધિ થઈ હતી એને કહેવાય છે ફ્રેન્કફર્ટની સંધિ. કઈ સંધિ કહેવાય છે? ફ્રેન્કફર્ટની સંધિ કહેવાય છે. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. જો પ્રથમ વિશ્વયુદ્ધ થયું એની પહેલા એ સમયે છે જર્મન સમ્રાટ જેનું નામ હતું કૈસર વિલિયમ બીજો. એ કેવો હતો? તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ હતો. કેવો હતો? ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો નિર્માતા. એટલે કે આજુબાજુના બધા જ પ્રદેશોને જીતી લેવા હતા. તો કૈસર વિલિયમ બીજો આવશે. ત્યારબાદ આગળ જોઈએ ચોથો સવાલ. રશિયામાં 22 જાન્યુઆરી 1905 ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે લોહિયાળ રવિવાર દિન તરીકે ઓળખીએ છીએ. કયો દિન? લોહિયાળ રવિવાર તરીકે ઉજવીએ, રશિયાની અંદર ઓળખવામાં આવે છે. કેમ? તો ભાઈ એ દિવસે છે એક પાદરી હતા રશિયાની અંદર, એના નેતૃત્વ નીચે પાદરીનું નામ હતું પાદરી ગોપેન. એના નેતૃત્વ નીચે જે રશિયાની જે પ્રજા હતી એ જે રશિયાનું જે ભવન હતું જ્યાં રાજા રહેતો હતો, બરાબર છે, એ ભવનની આગળ આવીને વિન્ટર પેલેસની આગળ આવીને ત્યાં છે હાથમાં બોર્ડ હતા, એમાં લખેલું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. એટલે કે એનો વિરોધ કરતા હતા અને એ ઝારને પસંદ આવ્યું નહીં. આથી એને સેનાને આદેશ આપ્યો, ભાઈ આ બધાને પતાઈ ગયો. અને જેવા પતાવવાનો આદેશ આપ્યો ત્યાં ખૂન ખરાબા થઈ ગયા અને લાખો લોકો, ઘણા હજારો વ્યક્તિઓ છે ત્યાં મૃત્યુ પામ્યા. અને એના લોહીના કારણે એ જે વિન્ટર હાઉસ જે હતું એની આગળનો જે બરફ હતો એ બધો લોહીથી લાલ થઈ ગયો. એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે. પછી આગળ જોઈએ 9 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસની રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. તો ભાઈ રાષ્ટ્રસંઘની રચના ક્યારે થઈ? તો એક ખાસ વાત યાદ રાખજો, એક વાત તમારા માટે, કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું. કયું વિશ્વયુદ્ધ થયું? પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું. અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું બાદ વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે શું છે? તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. કોની સ્થાપના કરવામાં આવી હતી? તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. અને જ્યારે જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ને, કયું વિશ્વયુદ્ધ? દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું, બરાબર છે. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે છે યુએન ની સ્થાપના કરવામાં આવી. યુએન એટલે કે યુનાઇટેડ નેશન. શેની? યુનાઇટેડ નેશનની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે. યુનાઇટેડ નેશન ગુજરાતીમાં કેવું હોય તો સંયુક્ત રાષ્ટ્ર. કેવા રાષ્ટ્ર? સંયુક્ત રાષ્ટ્ર, બરાબર છે, એની સ્થાપના કરવામાં આવી. તો હવે પહેલા સમજી લઈએ કે 9 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે. તો ભાઈ 9 જાન્યુઆરી વર્ષ કયું હતું? 1918 હતું, 1920 હતું કે 1924 હતું? પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, બરાબર છે. તો 1920 આવશે. 1920માં છે આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. આગળ જોઈએ પ્રકરણ નંબર 3. એમાં પ્રથમ વિશ્વયુદ્ધને અંતે ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ થઈ હતી? કે ભાઈ જે મિત્ર રાષ્ટ્ર હતા, કયા રાષ્ટ્ર હતા? તો કે મિત્ર રાષ્ટ્ર, જેની પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જીત થઈ હતી અને એની સામે લડવા વાળા હતા, એનું નામ હતું ધરી રાષ્ટ્ર. કયા રાષ્ટ્ર હતા? ધરી રાષ્ટ્ર હતા, જેની પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર થઈ હતી. તો આજે જીતી ગયેલા જે રાષ્ટ્રો છે એ હારી ગયેલા જે રાષ્ટ્રો છે એ બંનેની વચ્ચે એક સંધિ કરવામાં આવી હતી. અને એ સંધિ કઈ જગ્યાએ થઈ હતી?
તો કે વર્સેલ્સના શીશ મહેલમાં થઈ હતી. ક્યાં થઈ હતી? વર્સેલ્સના શીશ મહેલમાં થઈ હતી. તો અહીંયા જવાબ આવશે વર્સેલ્સની સંધિ કરવામાં આવેલી હતી. પછી ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. તો જવાબ આવશે માઓ ત્સે તંગ. કોણ? માઓ ત્સે તંગના અથવા તો તુંગના નેતૃત્વ નીચે છે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? ફ્યુહર માનતી હતી. ફ્યુહરનો મતલબ શું થાય? તો ફ્યુહરનો મતલબ થાય તારણહાર. ગુજરાતી ભાષામાં એનો મતલબ શું થાય? તારણહાર. કેવો હાર? તારણહાર. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની હારી ગયું હતું, બરાબર છે. પછી જર્મનીને પાછું બેઠું કરવું હતું, એને પાછું શક્તિશાળી બનાવવું હતું. તો એ બધું કામ કોણ કરશે એવું માનતી હતી? તો કે હિટલર કરશે એવું બધા લોકો માનતા હતા. પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધ જેવું પૂરું થયું પછી વિશ્વ બે મહાસત્તામાં વહેંચાઈ ગયું. એક તો હતું અમેરિકા. કયું હતું? અમેરિકા. અને બીજું કયું હતું? તો કે બ્રિટન તો નહોતું, એટલે આ ઓપ્શન તો આવશે નહીં. અમેરિકા હતું, એની સામે હતું રશિયા. અમેરિકામાં લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતા વિચારસરણી ધરાવતા રાષ્ટ્રો એની સાથે જોડાયા હતા અને રશિયામાં સમાજવાદી વિચારસરણી ધરાવતા રાષ્ટ્રો રશિયા સાથે જોડાયા હતા. બરાબર છે. તો જવાબ આવશે અમેરિકા અને રશિયા. ખાલી જગ્યાનો દિવસ યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવાય છે. તારીખ લખવાની છે 9 નવેમ્બર, 5 જૂન કે 24 ઓક્ટોબર. તો જવાબ આવશે આપણો 24 ઓક્ટોબરનો દિવસ. કેમ? તો કે એ દિવસે યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ હતી. તો 9 નવેમ્બરના દિવસે સર શું થયું હતું? તો ભાઈ તમને કહી દઉં, 9 નવેમ્બરના દિવસે છે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. કયા સંઘની સ્થાપના થઈ હતી? તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રસંઘ ક્યારે સ્થપાયું હતું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી. ક્યારે? પ્રથમ વિશ્વયુદ્ધ પછી. તો 5 જૂનના દિવસે શું હોય? તો કે 5 જૂનના દિવસે હોય વિશ્વ પર્યાવરણ દિન. કયો દિવસ હોય? વિશ્વ પર્યાવરણ દિન. અને યુએન દિન એટલે કે 24 ઓક્ટોબરની તારીખ એટલે કે યુનાઇટેડ નેશન દિવસ, સંયુક્ત રાષ્ટ્ર દિવસ. પ્રકરણ નંબર 4. ખાલી જગ્યા બંગાળના બે ભાગલા પાડ્યા. વાઇસરોય ખાલી જગ્યાએ બંગાળના બે ભાગલા પાડ્યા. તો એ સમયે વાઇસરોયનું નામ હતું કરઝન. કોણ હતા? વાઇસરોય કરઝન. તેને બંગાળના કેટલા ભાગલા પાડ્યા? બે ભાગલા પાડ્યા. શું કામ પાડ્યા હતા? તો કે એ સમયે સૌથી જાગૃત પ્રજા બંગાળની હતી. એ વખતે બંગાળની પ્રજા વચ્ચે કોમી એકતા હતી. હિન્દુ મુસ્લિમો છે એકતા હતા. તો એને એ પોતાની જે એકતા હતી હિન્દુ મુસ્લિમ એકતા એને તોડવા માંગતા હતા અને કોમી વિભાજન કરવા માંગતા હતા. કરઝને છે બંગાળના બે ભાગલા પાડ્યા. અને બાનું શું આપ્યું હતું? તો કે એટલા મોટા બંગાળના પ્રાંતનો વહીવટ સરખી રીતે થઈ શકતો નથી, આથી બંગાળના બે ભાગલા પાડીએ છીએ એવું બહાનું આપ્યું હતું. પછી આગળ જોઈએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો. તો જવાબ આવશે મંગલ પાંડે. કોણ હતો? મંગલ પાંડે. પછી જલિયાવાલા બાગ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે. તો જલિયાવાલા બાગ છે તે પંજાબની અંદર આવેલા અમૃતસર શહેરની અંદર આવેલો છે. બરાબર છે. આગળ જોઈએ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ભાઈ રાજકીય ગુરુ એટલે કે જેની પાસેથી ગાંધીજી છે એ ભારતની અંદર આઝાદી માટે લડત શરૂ કરી, એને જ્ઞાન આપવા વાળા, એને એ સલાહ દર્શાવનાર જે વ્યક્તિ હતા એ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા. એ સમયે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન કોણ હતા? તો જવાબ આવશે માઉન્ટબેટન, ઉન્ટર કે રોલેટ. તો જવાબ આવશે રોલેટ. કોણ હતા? રોલેટ. અને રોલેટે છે ભારતની અંદર એક કાયદો પસાર કર્યો જેને ગાંધીજીએ કાળો કાયદો પણ કહેવામાં આવે છે. અને એ ભારતની અંદર રોલેટ એક્ટ લઈને આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો. તેનું તમારે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટની અંદર જોઈએ છે. કયા ફોર્મેટની અંદર? પીડીએફ ફોર્મેટની અંદર જોઈએ તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેને તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમને તેની પીડીએફ સોલ્યુશન સ્વરૂપે મળી જશે. અને
જો પીડીએફ મેળવવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તો કોઈ વાત ન ખબર પડે તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. પ્રકરણ નંબર 8 એમાં પહેલો સવાલ કે સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ થાય છે. કઈ યાદીમાં છે? સંઘ યાદીમાં કેટલા વિષયનો સમાવેશ? સર આ સંઘ યાદી છે શું ખરેખર? તો સંઘ યાદીનો મતલબ એવો કે આપણા ભારત દેશની અંદર છે ને સમવાયી શાસન વ્યવસ્થા છે. કઈ શાસન વ્યવસ્થા છે? સમવાયી શાસન વ્યવસ્થા છે. અને સમવાય શાસન વ્યવસ્થા હોવાથી કાર્યની શું કરવામાં આવી છે? વહેંચણી કરવામાં આવી છે. શું કરવામાં આવી છે? કાર્યની વહેંચણી. કેવી રીતે વહેંચણી કરવામાં આવી છે? તો કે 3 બાબતોની અંદર વહેંચણી કરવામાં આવી છે. ભાઈ અમુક એવા કામ હશે કે જે છે કેન્દ્ર સરકાર કરશે. કઈ સરકાર કરશે? કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારને બીજું સંઘ સરકાર પણ કહેવાય, રાષ્ટ્રીય સરકાર પણ કહેવાય. બરાબર છે. અમુક એવા કાર્ય હશે જે રાજ્ય સરકારોએ કરવાના હશે, અને અમુક એવા કાર્ય હશે જે બંને મળીને ભેગા કરવાના હશે, તો એને સંયુક્ત યાદીમાં નામ આપવામાં આવ્યું. કઈ કહેવાય છે? સંયુક્ત યાદી. કઈ યાદી કહેવાય છે? સંયુક્ત યાદી કહેવામાં આવે છે. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અથવા તો સંઘ યાદી. બરાબર છે. અને પછી સંયુક્ત યાદી. તો જે કેન્દ્ર સરકારે કરવાના કામ છે એને સંઘ યાદી કહેવાય. ને સંઘ યાદીની અંદર ટોટલ એવા 97 વિષયોનો સમાવેશ થાય છે. કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97. પછી તો કે રાજ્ય યાદી પાસે કેટલા છે? તો કે 66 છે. અને સંયુક્ત યાદી એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને કરવાના જે કાર્ય છે એની અંદર ટોટલ 47 વિષયોનો સમાવેશ થાય. હવે જોઈએ કેન્દ્ર સરકાર એટલે કે સંઘ યાદીની અંદર કેવા કેવા વિષય હોય. ખાલી જસ્ટ એક બે એક્ઝામ્પલ આપું છું, જોઈ લેજો. કે ભાઈ એક તો દેશનું સંરક્ષણ થઈ ગયું, એટલે કે દેશનું સંરક્ષણ. બરાબર છે. પછી તો કે રેલવે, આવું બધું કામ છે, મોટા મોટા કામ, એ બધા સંઘ યાદીની અંદર આવે. પછી રાજ્ય સરકારે કરવાના શું હોય? કાર્ય તો ની અંદર આવે આંતરિક વ્યાપાર. કયા વ્યાપાર? આંતરિક વ્યાપાર. પછી આ સિવાય બીજું ઘણું બધું હોઈ શકે, જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે. બરાબર છે. એવી બધી વસ્તુ. સંયુક્ત યાદીની અંદર શું આવે? તો એક તો ભાઈ છૂટાછેડા આવે. કયા છેડા આવે? છૂટાછેડા આવે. આ સિવાય શિક્ષણ પણ આવી શકે. બરાબર છે. આવી બધી બાબતો જે છે એ સંયુક્ત યાદીની અંદર હોઈ શકે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને ભેગા મળીને જે કાર્ય કરતા હોય. તો સંઘ યાદીમાં કેટલા વિષયો કીધા મેં? 97 વિષયો કીધા. તો 97 વિષય આવશે. ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. જો આવો સવાલ પૂછાય તો 1 માર્ક્સ તમારો બેઠો. ક્યાંય જાઓ જોવે નહીં, લઈ જ લેવાનો. આંખ બંધ કરીને લઈ લેવાનો. કેમ લઈ લેવાનો? આંખ બંધ કરીને લઈ લેવાનો, ભૂલવાનો નહીં. જવાબ છે ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. અને આમુખ એટલે શું? તો કે ભાઈ પ્રસ્તાવના. આમુખને શું કહેવાય? પ્રસ્તાવના કહેવાય. શું કહેવાય છે? આમુખનો બીજો અર્થ થાય છે પ્રસ્તાવના. પછી ખાલી જગ્યા ને ખાલી જગ્યા દેશના બંધારણમાં લિખિત સ્વરૂપનું નથી. કયા કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી? યુએસએ અને બ્રિટન, બ્રિટન અને ઇઝરાયલ, કે ઇઝરાયલ અને ભારત. જો ભારતનું બંધારણ તો છે ને એ તો ભાઈ લિખિત સ્વરૂપનું છે. આપણી પાઠ્યપુસ્તકની અંદર જ લખ્યું છે વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ ભારત દેશનું છે. છે ભાઈ, છે. વિશ્વનું સૌથી મોટું છે તો છે. બરાબર છે. એટલે જો ઇઝરાયલ અને ભારત વાળો તો ઓપ્શન નહીં આવે. બરાબર છે. હવે વધ્યા આપણી પાસે બે ઓપ્શન, યુએસએ અને બ્રિટન અને ઇઝરાયલ. તો એમાં જવાબ આવશે બ્રિટન અને ઇઝરાયલ. આ બંને દેશો એવા છે કે જેનું બંધારણ છે એ લિખિત સ્વરૂપમાં છે નહીં. બરાબર છે. આગળ વધીએ. કટોકટી સમયે ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. જો કટોકટી સમય હોય, ઇમરજન્સીનો સમય, ભાઈ દેશની અંદર ભાઈ બીજા કોઈ દેશે આક્રમણ કરી દીધું, અથવા તો દેશની અંદર જ છે લોકો સરકારનો વિરોધ કરવા લાગ્યા, આવા સમયે આપણો આખો દેશ છે એ કટોકટીનો સમય જાહેર કરી દે. વડાપ્રધાન દ્વારા શું જાહેર કરી દેવામાં આવે? કટોકટીનો સમય જાહેર કરી દેવામાં આવે. અને જ્યારે કટોકટીનો સમય જાહેર કરી દેવામાં આવે ને એ સમયે સમગ્ર ભારત દેશ હોય ને
તે શેમાં ફેરવાઈ જાય છે? તો કે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. પછી ત્યાં કોઈ રાજ્ય સરકાર કામ નથી કરતી, પછી ત્યાં કોઈ ગ્રામ પંચાયત કાર્ય નથી કરતી, નથી નગરપાલિકા કામ કરતી, નખર મહાનગરપાલિકા કામ કરતી. સમગ્ર દેશનો વહીવટ ખાલી એક જ વ્યક્તિ કરે અને એનું નામ હોય છે રાષ્ટ્રપ્રમુખ. દેશના રાષ્ટ્રપ્રમુખ ત્યારે દેશનું સંચાલન કરતા હોય છે. એટલે કે એકતંત્રી. સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે. જો સંસદની અંદર 2 ગૃહ છે, સંસદના કેટલા ગૃહ છે? તો કે 2 ગૃહ છે. કેટલા છે? 2 ગૃહ છે. એમાં જે પહેલું ગૃહ છે ને એને કહેવાય ઉપલું ગૃહ. કયું ગૃહ? ઉપલું ગૃહ. અને જે બીજું ગૃહ છે એને કહેવાય નીચલું ગૃહ. કયું ગૃહ કહેવાય? નીચલું ગૃહ કહેવાય. હવે જે ઉપલું ગૃહ છે તે રાજ્યસભાના નામે ઓળખાય. ક્યાં નામે ઓળખાય? રાજ્યસભા. અને જે નીચલું ગૃહ છે તેને કહેવાય છે લોકસભા. શું કહેવાય છે? લોકસભા કહેવામાં આવે છે. ઓકે, તો રાજ્યસભા, લોકસભા. ક્લિયર વાત? ઓકે. પ્રકરણ નંબર 9 કે રાજ્યની સત્તા ખાલી જગ્યા બ્રેક સમાન છે. ખાલી જગ્યા રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે. એટલે કે રાજ્યની અંદર, દેશની અંદર જે કોઈ પણ સત્તા ભોગવે છે, દેશના વડાપ્રધાન હોય એ સત્તા ભોગવે છે, તેના પર બ્રેક મારે કોણ? ભાઈ મન ફાવે એવા તો કઈ એ નિર્ણયો તો લઈ શકે નહીં. બરાબર છે? તો એની સત્તા ઉપર બ્રેક સમાન કોણ છે? તો એનો જવાબ આવશે મૂળભૂત હકો. કોણ છે? મૂળભૂત હકો. પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા સિક્કાની 2 બાજુ છે. જો સિક્કાની 2 બાજુ એટલે કે કોઈ પણ કોઈન હોય, કોઈ પણ વસ્તુ હોય એની 2 બાજુ હોય, એક સારી એક ખરાબ. બરાબર? કોઈ પણ વસ્તુની વાત છે. સિક્કાની 2 બાજુ હોય, એક છાપ હોય અને એક કાંટો હોય. હેડ ટેલ જેને આપણે કહીએ. બરાબર છે? તો એવી જ રીતે સિક્કાની 2 બાજુ સમાન કોણ છે આપણા દેશની અંદર? તો કે હક અને ફરજો. કોણ છે? હકો અને ફરજો. જો આપણે હક ભોગવીએ છીએ, સરકારે આપણને, આપણા દેશના બંધારણે આપણને જો હક આપ્યા છે, 6 જેટલા હકો આપ્યા છે, એનું જો આપણને હક યોગ્ય રીતે પાલન કરવા મળતા હોય તો આપણે આપણી જરૂર, આપણી ફરજો પણ બજાવવી જોઈએ. આપણા દેશ માટે આપણી કેટલીક ફરજો હોય એ ફરજોનું પણ આપણે પાલન કરવું જોઈએ. તો જવાબ આવશે હકો અને ફરજો. મૂળભૂત કોને ખાલી જગ્યાનું પીઠબળ છે? મૂળભૂત કોને ખાલી જગ્યાનું પીઠબળ છે? મૂળભૂત હકોને છે. કોને? મૂળભૂત હકોને ખાલી જગ્યાનું પીઠબળ છે. તો જવાબ આવશે કાયદાનું. કોનું? કાયદાનું. મૂળભૂત હકોને કોનું પીઠબળ છે? તો કે કાયદાનું પીઠબળ છે. કાયદા દ્વારા છે બધા લોકોને શું મળે છે? પોતાના હકો મળે. ડોક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યાના હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો હતો. તો એમાં જવાબ આવશે બંધારણીય ઇલાજોનો હક. કયો હક છે? બંધારણીય ઇલાજોનો હક જે છે તેને ડોક્ટર ભીમરાવ આંબેડકરે શું ગણાવ્યો હતો? તો કે બંધારણના આત્મા સમાન ગણાવ્યો હતો. તો જવાબ આવશે બંધારણીય ઇલાજો. પછી માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી. શું છે? માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે આપણા દેશના બંધારણની અંદર દેશને ચલાવવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે. જો એનું ઉલ્લંઘન થાય છે તો આપણે અદાલતોનો સહારો લઈ શકતા નથી. ખાલી માર્ગદર્શન એટલે કે આપણને માર્ગદર્શન આપે છે, એનું ઉલ્લંઘન થાય તો કંઈ ફરક પડે નહીં. આગળ જોઈએ પ્રકરણ નંબર 13 ખાલી જગ્યા ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો કે ભાઈ ભારતની મધ્યમાંથી જે વૃત્ત પસાર થાય છે એનું નામ છે કર્કવૃત્ત છે. કયું વૃત્ત છે? કર્કવૃત્ત છે. બરાબર છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણો ભારત દેશ છે એ 7મા ક્રમે આવે છે. એનો મતલબ શું થયો ખબર છે? તો કે ભારતથી મોટા 6 દેશો છે. હવે ભારતથી મોટા 6 દેશો કયા કયા છે? તો કે સૌથી પહેલા નંબરે તો છે રશિયા. કયું છે? રશિયા નામનો દેશ છે. બીજા નંબરે છે કેનેડા. કયો છે? કેનેડા. ત્રીજા નંબરે છે ચીન. ચોથા નંબરે છે અમેરિકા. કયો છે? અમેરિકા. 5મા નંબરે, 6ઠ્ઠા નંબરે, તો કે 5મા નંબરે છે સોરી એક મિસ્ટેક થઈ ગઈ છે કંઈક. 5મા નંબરે છે બ્રાઝિલ. કયો છે?
બ્રાઝિલ, પછી આવશે ઓસ્ટ્રેલિયા અને 7મો નંબર છે આપણો ભારત દેશનો. એટલે કે ભારતથી મોટા આ બધા છે એ દેશો છે, ભારતથી મોટા દેશો છે આ બધા ઉપરના જે કીધા ને 6, એમાં ક્રમ કદાચ થોડો કાડાવાળો હશે તો મને જરાક માફ કરજો, પણ આ 6 દેશો છે ભારતથી કેવા છે? મોટા છે. કયા? તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ. કઈ દ્રષ્ટિએ? તો કે વિસ્તારની દ્રષ્ટિએ. તો ભારતનો ક્રમ 7મો છે. બરાબર છે. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરના કારણે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. તો ભાઈ કઈ? તો કે સુએજ નહેર. સુએજ નહેર ક્યાં આવે? તો કે ઇજિપ્ત દેશની અંદર બનાવવામાં આવેલી જે નહેર છે એના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું છે? 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. ભારતમાં સૂર્યોદયનો આરંભ ક્યાં થાય છે? તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે. ગુજરાતમાં થાય છે, અસમમાં થાય છે કે અરુણાચલ પ્રદેશમાં થાય છે? તો પૂર્વ દિશા તરફ આવેલું સૌથી પહેલું રાજ્ય, જો નામની અંદર જ આવી ગયું અરુણા. અરુણા એટલે કે સૂર્ય. અરુણ એટલે કોણ? સૂર્ય. એટલે કે અરુણોદય એવું પણ આપણે કહી શકીએ. તો આ અરુણાચલ પ્રદેશની અંદર સૌથી પહેલું શું થાય? સૂર્યોદયનો પ્રારંભ થાય. સૌથી પહેલા ત્યાં સવાર પડે અને સૌથી છેલ્લે આપણા ગુજરાત રાજ્યની અંદર સવાર પડે. બરાબર. સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય ને? ચાલો મને કયો. સૌથી પહેલા સૂર્યાસ્ત કયા રાજ્યમાં થાય છે? સૌથી પહેલા સૂર્યાસ્ત ભારતના કયા રાજ્યમાં થાય છે? ચાલો કોમેન્ટ કરી આપો મને. બરાબર છે, કોમેન્ટ કરી આપો. મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા કેટલી છે? 5, 6 કે 7? તો 7 આવશે. મૃદાવરણીય પ્લેટો કેટલી છે? તો કે 7 પ્લેટો છે. બરાબર છે. આગળ જોઈએ. પ્રકરણ નંબર 14. બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને શું કહેવાય? જો બે નદી વચ્ચેનો ભૂમિ ભાગ હોય ને તો એને કહેવાય દોઆબ કહેવાય. શું કહેવાય? દોઆબ. જવાબ આવી ગયો દોઆબ. જો એવો પ્રશ્ન પૂછાય કે 5 નદીઓ વચ્ચેનો, કેટલી નદી વચ્ચેનો? 5 નદી વચ્ચેનો ભૂમિ ભાગ હોય તો 5 નદી વચ્ચેનો ભૂમિ ભાગ હોય ને એને કહેવાય પંજાબ. શું કહેવાય? પંજાબ. અને એના ઉપરથી તો આપણા પંજાબ રાજ્યનું નામ પડ્યું છે, કારણ કે ત્યાં 5 મોટી નદીઓ છે એ વિસ્તારમાં થઈને વહે છે. ખાલી જગ્યા જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંપની, લાલ અથવા તો કાળી. તો જવાબ આવશે રેગુર જમીન એટલે કે કાળી જમીન. કઈ જમીન? કાળી જમીન. અહીંયા જો જવાબ આવી ગયો કાળી. અને આ રેગુર જમીન છે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જમીન તરીકે? કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. ખનિજ તેલ ખાલી જગ્યા ખડકોમાંથી મળે. કયા? જો ખડકોના તો 3 પ્રકાર છે. એક તો છે રૂપાંતરિક, એક છે પ્રસ્તર અને આગ્નેય. હે ના ભાઈ ના. પેલો જો અગ્નિકૃત એટલે કે આગ્નેય ખડક, પછી પ્રસ્તર અથવા તો જળકૃત ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. તો અહીંયા પ્રસ્તર આવશે. કયું આવશે? પ્રસ્તર. તો જવાબ આપણો આવશે પ્રસ્તર ખડકોમાંથી આપણને મળે છે ખનિજ તેલ. બરાબર છે. આગળ વધીએ. ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશ દ્વાર કહેવાય છે હરિદ્વાર, દિલ્હી કે પટના? તો હરિદ્વાર જે છે એને દિલ્હી છે એને ગંગા નદીનું પ્રવેશ દ્વાર કહેવાય છે. કેમ પ્રવેશ દ્વાર કહેવાય છે? કે ત્યાંથી છે ગંગા નદી મેદાની પ્રદેશની અંદર પ્રવેશ કરે છે. આથી હિમાલયનું ખાલી જગ્યા વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયનું ખાલી જગ્યા શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ખબર જ છે ભાઈ, માઉન્ટ એવરેસ્ટ છે. એમાં શું મોટી વાત છે? હે ને? માઉન્ટ એવરેસ્ટ જ છે. પણ જો એવું પૂછાય ભારતનું, આ જો વિશ્વનું પૂછ્યું છે આપણને, પણ ભારતનું પૂછાય ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો જવાબ શું લખશો? તો લખવાનું છે માઉન્ટ ગોડવિન એસ્ટીન. કયું આવશે? માઉન્ટ ગોડવિન એસ્ટીન. બરાબર છે. જો એવું પૂછાય કે અરવલ્લીની પર્વતમાળામાં, કઈ પર્વતમાળામાં? અરવલ્લીની પર્વતમાળામાં સૌથી ઊંચું પર્વત શિખર કયું? તો જવાબ આવશે ગુરુ શિખર. કયું આવશે? ગુરુ શિખર. ખાસ યાદ રાખજો, જેને આપણે માઉન્ટ આબુ તરીકે ઓળખીએ છીએ.
ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 15 માં આવેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા નદી દક્ષિણને ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરી નદી. કઈ નદી? ગોદાવરી નદી. ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. જો બહુ સિમ્પલ વસ્તુ છે. ભારતમાંથી નીકળી ગંગા નદી, ચીનના તિબેટમાં થઈને આવતી બ્રહ્મપુત્ર નદી ભારતમાં આવે, અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે, ત્યાંથી અસમ રાજ્યમાં જાય, અસમમાં પછી બાંગ્લાદેશમાં જાય, બાંગ્લાદેશ પછી ગંગા અને બ્રહ્મપુત્ર નદી બે ભેગી થઈ જાય છે, અને ભેગી થઈ જાય છે પછી એ નીચે જાય છે બંગાળના ઉપસાગર પાસે, અને જ્યારે બંગાળના ઉપસાગરને મળવા આવે ત્યારે અનેક ફાટાઓમાં વહેંચાઈ જાય છે. અને જે મુખ્ય ત્રિકોણ જે પ્રદેશ છે એ મુખ્ય ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એ જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? સુંદરવન. કારણ કે ત્યાં સુંદરીના વૃક્ષો બહુ વધારે થાય છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર છે ખારા પાણીનું મુખ્ય સરોવર છે. કયા પાણીનું છે? ખારા પાણીનું મુખ્ય સરોવર છે. કાશ્મીરનું ખાલી જગ્યા સરોવર ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું છે. તો કે વુલર સરોવર છે ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે. આપણે નદીઓને શું કહીએ છીએ? જલદેવી કહીએ છીએ, ભૂમિપુત્રી કહીએ છીએ, લોકમાતા કહીએ છીએ. તો આપણે નદીઓને માતા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ગંગા મૈયા, યમુના મૈયા, તાપી મૈયા, નર્મદા મૈયા, સરસ્વતી મૈયા. બરાબર છે? બરાબર છે. તો આપણે પછી ગોદાવરી મૈયા. બરાબર. એટલે કે નદીને આપણે લોકમાતાનું સ્વરૂપ આપેલું છે. તો જવાબ આવશે લોકમાતા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ તમારા માટે એક નાનું એવું સોલ્યુશન હતું ઓશન કોચિંગ ક્લાસીસ તરફથી. અને જો તમે ઓશન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા રહેવા માંગો છો, તમારી પરીક્ષાઓ નજીક આવી રહી છે, તમારા માટે આઈએમપી પ્રશ્નો લઈને અમે આવવાના છે, આઈએમપી પેપર્સ લઈને આવવાના છે, બધી માહિતી જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું પડે. વાલા મારા વાલીડા, જો આઈએમપી જોતા હોય ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, બધી માહિતી તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી જવાની છે. તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. સર કેમ જોડાવું? અમારા પાસે કઈ છે નહીં. એલા બેટા નીચે ડિસ્ક્રિપ્શન તો જો, ત્યાં તને મળી જાય લિંક વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની. તો ત્યાંથી જોડાઈ જાજે. અને જો વધારે માહિતી કંઈ જોતી હોય તો હંમેશા માટે તમારા માટે ઉપલબ્ધ છે સેવા 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો છે. અને મળીએ છીએ નેક્સ્ટ સોલ્યુશન લઈને તમારા માટે હું હાજર થવાનો છું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બરાબર છે? મળીએ છીએ. જય જય ગરવી ગુજરાત.